મારું નામ સલીમ અલી છે. મોહલ્લાના લોકો મને પ્યારથી સલીમ દરજી કહે છે. મારી દુકાન એ જ ગલીના વળાંક પર છે જ્યાં હું બાળપણથી ઉછર્યો છું. હું હવે 45 વર્ષનો થઈ ગયો છું. ઉંમરનો આ ભાગ કદાચ માણસને વધુ નાજુક બનાવી દે છે અને વધુ એકલો પણ એકલો રહે છે. મારા બાળકો નથી અને પત્ની વર્ષો પહેલા મારાથી અલગ થઈને ક્યાંક બીજે વસી ગઈ હતી. મારી દુનિયા બે વસ્તુઓ પર આધારિત હતી: મારી દુકાન અને મારી શાંત સાંજો. મારી દુકાન મોટી નથી પણ સાફ સુથરી છે. અંદર જતાં જ સિલાઈ મશીનનો સતત ચાલતો અવાજ માણસના જેવી ગરમાહટ પેદા કરી દે છે. બપોરના સમયે જ્યારે રોશની કાચ દરવાજામાંથી અંદર પડે છે ત્યારે બારીક દોરા પણ હવામાં ચમકતા અનુભવાય છે. મેં જિંદગી કપડાં સીવવામાં અને ટાંકા લગાવવામાં વિતાવી દીધી, પણ કદાચ પોતાના હૃદયના ટાંકા ક્યારેય જોડી શક્યો નહીં. એ જ બપોરે, એ જ શાંત અને નિર્જન બપોરે તે પહેલી વાર મારી દુકાનમાં આવી. મેં માથું ઊંચું કર્યું અને પછી નજરો થોડી ક્ષણો માટે રોકાઈ ગઈ. તે એક સુંદર, ગંભીર, નફીસ અને ખુશનુમા ખાતુન હતી. ચહેરા પર હળવીસી ગંભીરતા અને આંખોમાં થોડીક થાકેલી. તે કદાચ 40ની આસપાસ હશે, પણ વખતે તેના સૌંદર્ય પર મહેરબાની કરી હતી. અસ્લામુ અલૈકુમ સલીમભાઈ. તમે કપડાં સીવો છો ને? તમે કપડાં સીવો છો ને? તેણે ધીરેથી પૂછ્યું. મેં હસીને કહ્યું, વાલેકુમ અસલામ બેગમ સાહેબા, તમે હુકમ કરો. તેણે ખુલ્લા કપડાં મારી સામે રાખ્યા અને બોલી, મને આ જ સૂટ સિલવાવું છે. જો તમે કરી દો તો હું સાંજ સુધીમાં લઈ જઈશ. શા માટે નહીં? તમે બેસી જાઓ, નાપ લઈ લઉં. તે શાંતિથી પાસે રાખેલી ખુરશી પર બેસી ગઈ. મેં નાપ લેવાના બહાને તેની નજીક આવી ગયો અને પહેલીવાર તે સુગંધ મારા હૃદયમાં ઉતરી ગઈ. ન તો તે તીવ્ર હતી, ન તો બારીક, પણ ખૂબ જ નરમ અને સુકૂન આપનારી. જાણે કોઈ જૂની યાદગીરીની સુગંધ હોય. મેં ટેપ પકડી અને તેનો નાપ લેવાનું શરૂ કર્યું. મારી આંગળીઓ દર વખતે ઝીઝક સાથે તેના શરીરની નજીક રોકાઈ જતી, પછી ધીરેથી હલનચલન કરતી. તે શાંત બેઠી રહી, પણ ક્યારેક ક્યાં રોકાઈને ફરી ચાલુ થાય છે. મારા હૃદયમાંથી એક અજીબસી લાગણી પસાર થઈ. શું તે પણ આ બધું અનુભવી રહી છે? નાપ પૂર્ણ થયો અને તે જવા લાગી. દરવાજાની તરફ વધતા તે ઊભી રહી, મારી તરફ જોયું અને બોલી, સલીમ, તમારો હાથ ખૂબ નરમ છે. મોટા એહતિયાતથી નાપ લો છો. આજકાલના દરજીઓમાં આ વાત ખૂબ ઓછી મળે છે. મેં ધીરેથી જવાબ આપ્યો, કદાચ હું કપડાને નહીં, માણસોને સીવવાનું જાણું છું બેગમ સાહેબા. તે હસી પડી અને તે હાસ્ય મારી દુકાનની દિવાલોમાં જાણે નકશો થઈ ગયું હોય. એ જ સાંજે તે બીજી વાર આવી કે કદાચ મારી જિંદગીમાં એક નવો પ્રકરણ શરૂ થવાનું છે. જે સાંજે તે સૂટ લેવા બીજી વાર આવી ત્યારે મેં અનુભવ્યું કે મારી દુકાનની અંદર કંઈક બદલાઈ ગયું છે. જાણે હવામાં હવે એક અલગ જ મીઠાશ ઘૂલી ગઈ હોય. તે અંદર આવી તો મેં પોતાની જગ્યાએથી ઊભા આવી ગયા. સૂટ? તેણે ધીરેથી પૂછ્યું. મેં કપડાં ફોલ્ડ કર્યા, તેની સામે રાખ્યા અને કહ્યું, જી બેગમ સાહેબા, બસ તમારી રાહ જોતો હતો. તેણે સૂટના દોરા અને સિલાઈઓને પણ હિંમત ન પડતી હોય. છેવટે બોલી, સલીમભાઈ, તમે જાણે કપડું નહીં, દિલથી સીવ્યું છે. મેં નજરો નીચી કરી લીધી. કેટલાક લોકો એવા હોય છે જે હાથને પણ નરમ કરી દે છે બેગમ સાહેબા. તે હળવેથી હસી અને પછી જવાની બદલે એકવાર ફરી બેસી ગઈ. સલીમભાઈ, એક વાત પૂછું? જી પૂછો. શું તમે હંમેશા આવી જ રીતે વાત કરો છો કે ફક્ત મારી સાથે? મારો શ્વાસ એક ક્ષણ માટે રોકાઈ ગયો. મેં પોતાના પર કાબૂ રાખતાં કહ્યું, કદાચ કારણ કે તમારી સાથે વાત કરતા લફ્ઝો પોતે જ નરમ થઈ જાય છે. તેણે પોતાના દુપટ્ટાના ખૂણાને આંગળીઓમાં લપેટીને છોડ્યો. મારું નામ સાયમા છે. તમે વારંવાર બેગમ સાહેબા કહો છો તો અજીબ લાગે છે. મેં પહેલી વાર તેનું નામ જીભ પર દોહરાવ્યું. સાયમા ખૂબ સુંદર નામ છે. તે શાંત રહી, પણ આંખોમાં એક ચમક આવી ગઈ. તે દિવસ પછી સાયમાના આવવાનો સિલસિલો રોકાવાની વધવા લાગ્યો. ક્યારેક એક જોડી તંગ થતી, ક્યારેક આસ્તીન સિલાઈ ખુલી જતી અને ક્યારેક બસ આવી જ બેસવા આવી છું. પણ દિલ ગભરાઈ રહ્યું હતું ઘરમાં. મેં સમજી લીધું હતું કે સાયમા હવે ફક્ત કપડાં નથી સિલવાતી. તે મારી હાજરીમાં કંઈક શોધે છે. કઈ કમી? કદાચ તે પોતે પણ નહીં જાણતી હોય. કદાચ સો વીતતા ગયા અને અમારી વાતો વધતી ગઈ. હું તેનો નાપ લેતો તો તે પહેલાંની જેમ શાંત નહીં રહેતી. હવે તે થોડું સુવાળું મારી તરફ થઈને ઊભી રહેતી, અને જ્યારે મારી આંગળીઓ ટેપ સાથે તેના ખભા અથવા બાજુને સ્પર્શ કરતી ત્યારે હું સાફ જોઈ લેતો કે તેનો શ્વાસ એક પળ માટે થંભી જાય છે. તે કંઈ કહેતી નહીં, પણ તેનું શરીર પોતે ઘણું કહી દેતું હતું. એક દિવસ તે ખાસ તૈયાર થઈને આવી. હોઠો પર હળવી સી લાલી, હાથોમાં મહેંદીની મધ્યમ સુગંધ. મેં આ જોઈને હેરાન રહી ગયો. આજે ખૂબ ખુશ લાગે છે. તે ખુરશી પર બેસતા બોલી, બસ દિલ ચાહ્યું કે સારું લાગુ કોઈને. મેં શાંત થઈ ગયો. મારા હૃદયમાં જાણે કોઈએ તેજ રોશની ભરી દીધી હોય. તેણે એક નવું કપડું મારા હાથોમાં થમાવ્યું. આ મારું પસંદીદા છે. આને થોડા એહતિયાતથી સીવજો અને નાપ પણ પોતે જ લેજો. આ વખતે તે ઊભી ન રહી, પણ ખુરશીમાંથી ઉઠીને મારી સામે આવી ઊભી ગઈ. મેં ટેપ કાઢી અને નાપ લેવાનું શરૂ કર્યું. જેમ જેમ હાથ તેના બાજુ પર ગયો, તેણે પાંપણો બંધ કરી લીધા. તેની પાંપણોની હલનચલન અને શ્વાસોની
હળવી કંપાહટ મને બેચેન કરી રહી હતી. તેણે ધીરેથી બોલી, તમારો હાથ તકલીફ નથી આપતો, સુકૂન આપે છે સલીમ. આ વાક્યે મારા હૃદયમાં દેખતા અંગારા ફૂંકી દીધા. નાપ પૂર્ણ થયો પણ તે બેસવાની બદલે મારી પાસે જ ઊભી રહી. અમારા બંને વચ્ચેની શાંતિ એકબીજા તરફ ખેંચી રહી હતી. મેં પહેલીવાર તેનો હાથ પકડ્યો, પૂરા વિશ્વાસ સાથે, ના ઝીઝક ના ડર. તેણે હાથ નહીં ખેંચ્યો, બસ મારી તરફ જોતી રહી, જાણે વર્ષોથી આ જ ક્ષણ ચાહતી હોય. સાયમા, જો તમને લાગે કે હું હદ પાર કરી રહ્યો છું તો કહી દેજો, તેણે હસીને કહ્યું. હું પોતે જ દરેક હદ મિટાવી રહી છું. મારા અંદરના એકલાપણાને આ વાત સાંભળીને જાણે પીગળી ગઈ. મેં તેના હાથને પોતાના બંને હાથોમાં લઈ લીધો. તે શાંતિથી ઊભી રહી, જાણે કોઈ સુરક્ષિત જગ્યાએ આવી ગઈ હોય. અમારા બંને વચ્ચેના તે શાંત ક્ષણો નિકટતા, તે ખેંચાણ બધું બોલ્યા વગર જ સમજાઈ રહ્યું હતું. એ જ ક્ષણે બહારથી કોઈએ દુકાનનો પડદો ઊંચો કર્યો. સાયમા તરત પાછળ હટી ગઈ. ચહેરા પર ગભરાહટ, જાણે કોઈ રાજ અચાનક ખુલ્લું પડી ગયું હોય. પછી આવીશ, તેણે ઝડપથી વાળી ગઈ. પણ જતા જતા રોકાઈને બોલી, કાલે કંઈક વાતો કરવાની છે તમારી સાથે, જરૂર આવીશ. અને તે ચાલી ગઈ. તે રાત્રે મેં ઘણી રાત સુધી તેના ક્ષણોને અનુભવ્યા. તેની આંગળીઓની નરમાઈ, તેના શબ્દોની ગરમાહટ. હું દરેક હદ મિટાવી રહી છું સલીમ. આ વાક્ય વારંવાર મારા કાનમાં ગુંજતું રહ્યું. મને અંદાજો થઈ રહ્યો હતો કે સાયમાના હૃદયમાં કોઈ એવી કમી છે જેને તે મારા હાથો, મારા શબ્દો, મારા ક્ષણો વડે ભરવા માંગે છે. તેની આપેલી આ થોડીક નિકટતામાં પૂરેપૂરો ડૂબતો જઈ રહ્યો હતો. આવતા દિવસે તે આવશે અને જે વાતો તે કહેવા માંગે છે તે કદાચ અમારા સંબંધની દિશા નક્કી કરશે. આવતા દિવસે હું આખી સવારે બેચેન રહ્યો. સાયમાએ કહ્યું હતું કે જરૂર આવીશ, અને આ એક વાક્ય મારી આખી દુકાનમાં ગુંજી રહ્યું હતું. દિવસ ચડ્યો, બપોર ઢળી ગઈ, પણ તે ન આવી. પણ દર વખતે બીજું આવી. દર વખતે દરવાજાની ઘંટી વાગતી તો હું ચોંકીને જોઈ લેતો. સાંજ થતાં જ હું થાકીને બેસી ગયો હતો. મેં વિચારી લીધું હતું કે કદાચ બેસી ગયો હતો. એ જ ક્ષણે દરવાજો ખુલ્યો અને તે અંદર દાખલ થઈ. આજે તેના ચહેરા પર તે હળવીસી હાસ્ય નહોતું. તે પરેશાન લાગતી હતી. તેણે દુકાનની ચટકણી અંદરથી લગાવી દીધી. રડતા જેવા અવાજમાં બોલી, સલીમ, મને તમારી સાથે કંઈક કહેવું છે, પણ પહેલાં આ બતાવો, તમે મને ગલત તો નહીં સમજો ને? મેં ખુરશી તેની સામે ખેંચી દીધી. મારી નજરમાં હવે ગલત નહીં હોઈ શકે. તમે જે કહેવું હોય કહી દો. તે થોડી ક્ષણો શાંત રહી. તેના હાથ કાંપતા હતા અને પછી તેણે પોતાનો દુપટ્ટો થોડો સીધો કર્યો અને બેસી ગઈ અને નજરો નીચી કરી લીધી. સલીમ, મારા પતિને મારામાં કોઈ રસ નથી રહ્યો. તે બસ ઘરમાં હોય છે, પણ મારી આસપાસ નથી. હું જેમાં મોહબ્બત નથી, સ્પર્શ નથી, વાત નથી, કંઈ નથી. મેં પહેલી વાર તેની આંખોમાં તે ભીનાશ જોઈ જે કદાચ તેણે લાંબા સમયથી છુપાવી રાખી હતી. તમે વિચારતા હશો કે હું શા માટે તમારી સે આવું છું. તેણે મારી તરફ જોયું. કારણ કે અહીં આવીને મને લાગે છે કે હું હજુ પણ કોઈ છું. કોઈ જેને જોઈ શકાય, અનુભવી શકાય, જેની સાથે વાત કરી શકાય. તેના દરેક લફ્ઝ મારા સીનામાં ઉતરતા ગયા. હું તેની સાથે કોઈ પુસ્તક જેવી નરમાઈથી વર્તતો હતો. પણ આજે પહેલી વાર મને લાગ્યું કે તે પુસ્તક અંતરથી ફાટી રહ્યું છે અને તેના છુપાયેલા પાના ઢગલા થઈને મારા પગોમાં પડી રહ્યા છે. તો તે આગળ બોલતી ગઈ. જ્યારે હું તમારું નામ લેતા વખતે તમે મને સ્પર્શ કરો છો ત્યારે મને લાગે છે જાણે વર્ષો જૂનો એક દરવાજો ખુલી જાય છે, જેમાં મેં પોતાને તાળામાં રાખ્યું હતું. મને ખબર નહોતી કે આ શું છે. નબળાઈ છે, એકલાપણું છે કે મોહબ્બત. પણ જે પણ છે, સલીમ, મને આ તમારી તરફ ખેંચી રહ્યું છે. મેં આહિસ્તાથી કહ્યું, હું ક્યારેય તમારી પાસેથી કંઈ માંગીશ નહીં સાયમા. તમારા પર કોઈ બોજો નહીં મૂકું. બસ આ જરૂર કહીશ કે તમે મારા માટે અગત્યના છો, ખૂબ વધારે. તેણે પોતાનો હાથ મારા હાથ પર રાખ્યો. આ પહેલો ક્ષણ હતો જ્યારે તેણે પોતે સ્પર્શ આપ્યો હતો. તેનો હાથ ગરમ હતો, હળવો સા કંપતો હતો, જાણે વર્ષો પછી કોઈએ તેને થામ્યો હોય. શું સલીમ, તમે મને સમજી શકો છો? તેણે પૂછ્યું. મેં તેના હાથને હળવેથી દબાવ્યો. મોહબ્બત હંમેશા સમજણથી શરૂ થતી નથી સાયમા. ક્યારેક સ્પર્શથી શરૂ થાય છે અને શબ્દો પછી આવે છે. તે ધીરેથી મારી નજીક આવી બેસી ગઈ. મને લાગી રહ્યું હતું કે તેના શ્વાસો મારા હાથની ઉપર પડી રહ્યા છે. એક પળ માટે તે ઝીઝકી, પછી મારો બીજો હાથ થામી લીધો. હું ઈચ્છું છું કે હું થોડી વાર તમારી પાસે રહું. બસ બેસી જાઉં, આવી જ. કોઈ વાત ન થાય, કોઈ ડર ન હોય. તેનો અવાજ ભીનો થઈ ગયો હતો. આ દુકાન, નાનકડો ઓરડો, કદાચ આજ મારી દુનિયા છે. મેં કોઈ વાત ન કરી. બસ ખુરશી પોતાની તરફ ખેંચી લીધી અને તેને બેસવા દીધી. તે મારા એટલા નજીક બેસી ગઈ કે અમારા ખભા એકબીજાને સ્પર્શ કરી રહ્યા હતા. ન તો હું પાછળ ગયો, ન તો તે હટી. થોડીવાર અમે યું જ શાંત બેઠા રહ્યા. આ શાંતિમાં પણ એટલી ચિંગારી હતી કે તેની ધડકનો તેજ થઈ રહી હતી. પછી તે બોલી, સલીમ, જો આજે હું તમારી નજીક છું તો તેમાં મારું હૃદય છે, કોઈ ભૂલ નથી. હું બસ તૂટેલી સ્ત્રી છું જેને થોડો આધાર જોઈએ છે અને આથી જ તમારી તરફ વધી રહી હતી. મારું ઘર દૂર છે. મેં આહિસ્તાથી તેના વાળની એક લટ પાછળ કરી. ના કોઈ અદબી, ના ફક્ત એક નરમાઈ, એક વિચાર. તે ક્ષણ જેટલી ટૂંકી હતી એટલી જ ઊંડી. તેણે પાંપણો નીચી કરીને તે સ્પર્શ અનુભવ્યો અને મેં જોયું કે તેનો શ્વાસ થોડોસો ભારે થઈ ગયો હતો. સલીમ, તેણે મારું
નામ એક અજીબ ભીના અવાજમાં તો નહીં થાઓ. મેં તેનો હાથ મજબૂતાઈથી થામ્યો અને ધીરેથી કહ્યું, સાયમા, હું તમારા આવવાની રાહ જોવા લાગ્યો છું. નારાજ કેવી રીતે થઈ શકું? તેણે હસી દીધું. તે હાસ્ય એવું ઓરડાની બારીમાંથી સૂર્યપ્રકાશ અંદર આવી જાય. તે ઊભી થઈ દુપટ્ટો સંભાળ્યો પણ જતાં જતાં અચાનક રોકાઈ ગઈ. તેણે મારા ગાલની પાસે આવીને આહિસ્તાથી કહ્યું, કાલે મને થોડો વધારે વખત જોઈશે. કંઈક વાતો દિલમાં ઘણા દિવસોથી બંધ છે. તમે સાંભળશો ને? મેં માથું હલાવ્યું. બધું સાંભળીશ સાયમા. તમારી તો તે દરેક વાત જેને કોઈએ ક્યારેય ન સાંભળી હોય. તે દરવાજાની તરફ ચાલી. ચટકણી ખોલી અને જતાં જતાં ફક્ત એક વાર વાળી. જે નજર તેણે મને આપી તે નજર મને આજ સુધી યાદ છે. તે નજર કોઈ એવી સ્ત્રીની હતી જે પહેલી વાર ફરીથી જીવી રહી હોય અને મને ખબર હતી કે કાલે જે થવાનું છે તે કદાચ અમારા સંબંધની સૌથી અગત્યની સવાર હશે. આવતા દિવસે મેં નિયમિત કરતાં પહેલાં જ દુકાન ખોલી લીધી. સાયમાએ કહ્યું હતું કે આજે તેને વધારે વખત જોઈશે અને હું તે ક્ષણની રાહ જોતો હતો. મારી વિતતતો મિનિટ મને બેચેન કરી રહ્યો હતો. પછી તે આવી, દરવાજો ખુલ્યો અને તે આહિસ્તાથી અંદર દાખલ થઈ. આજે તે પહેલાં કરતાં વધારે શાંત હતી. ચહેરા પર થાક પણ હતો અને એક અજીબસી નરમાઈ પણ હતી. તેણે આવતા જ ચટકણી લગાવી દીધી અને સીધી ખુરશી પર બેસી ગઈ. સલીમ, આજે હું બધું ખુલ્લેઆમ કહીશ. હું જે છું, જે મારા હૃદયમાં છે, જે હું સૌ છું, બધું તમે સાંભળી લેશો ને? મેં તેની નજીક બેસીને કહ્યું, હું તમારી દરેક વાત સાંભળવા તૈયાર છું. સાયમા, બસ તમે દિલ હલકું કરો. તેણે ઊંડો શ્વાસતા કહેવાનું શરૂ કર્યું. મારા પતિ કામથી થાકી જાય છે. આ વાત હું સમજું છું, પણ તે થાકતા થાકતા મારાથી પણ થાકી ગયા છે. હવે તે મારી સાથે કોઈ વાત નથી કરતા. મારી તરફ જોતા પણ નથી. હું ઘરમાં છું, જાણે ઘરનો ભાગ નથી. મેં વર્ષોથી સહન કર્યું, પણ હવે મારું હૃદય સહન કરી શકતું નથી. અને સલીમ, જ્યારે તમે પહેલી વાર મારું નામ લેતા મને સ્પર્શ કર્યો હતો, મેં વર્ષો પછી અનુભવ્યું કે હું જીવંત છું. તેના આંસુ લૂછ્યાથી તેની આંખોની નજીક હાથ રાખ્યો, પણ તે આંસુ લછ્યા નહીં. ફક્ત તેને આ લાગણી અપાવી કે તે એકલી નથી. તે બોલતી રહી, હું નબળી સ્ત્રી નથી, પણ મોહબ્બતની ભૂખ માણસને નબળ બનાવી દે છે. તમે સમજો છો ને? મેં ધીરેથી તેનો હાથ થામ્યો. મોહબ્બત ન મળે તો માણસ અંદરથી મરવા લાગે છે સાયમા. હું સમજુ છું અને તમે પોતાને ખૂબ વધારે એકલો કરી રાખ્યો છે. તે મારી વાત સાંભળતા જ મારી નજીક આવીને બેસી ગઈ. અમારા બંને વચ્ચે અંતર બાકી નહોતું. તેનો અવાજ પહેલાં કરતાં વધારે નરમ થઈ ગયો હતો. સલીમ, શું તમે ક્યારે વિચાર્યું હતું કે તમારી જિંદગીમાં કોઈ સ્ત્રી આવી જશે? એવી સ્ત્રી જે બધું ખોલીને તમારી સામે રાખી દેશે? મેં હસીને કહ્યું, વિચાર્યું તો નહોતું, પણ દિલ ચાહતું હતું. અને જ્યારે તમે આવી ત્યારે એવું લાગ્યું જાણે તૂટેલો દરવાજો ફરીથી જોડાઈ રહ્યો હોય. તે આહિસ્તાથી હસી દીધું. આ આશા હતી અને મને પોતાની તરફ ખેંચતી કશિશ પણ હતી. સલીમ, હું તમારા માટે કંઈક લાવી છું. તેણે પોતાનો બેગ ખોલ્યો અને અંદરથી એક નવો જોડો કાઢ્યો. મેં પોતાના માટે સિલાવ્યું નથી. હું ઈચ્છું છું કે તમે મારા માટે મોહબ્બત સાથે સીવો. તે મોહબ્બત જે જાહેર નથી થતી પણ અનુભવાય છે, જેના દરેક ટાંકામાં તમારો વિચાર હોય. મેં કપડું લીધું, તેના હાથને સ્પર્શ કર્યો અને કહ્યું, આ સૂટ મફત નથી સીવવાનું સાયમા. તે ચોંકી ગઈ. શું હું તમારી પાસેથી કંઈક માંગી રહ્યો છું? તે ચોંકી ગઈ. શું? મેં ઊંડી નજર એટતા, તમારું હૃદય, જે પણ તમે આપી શકો. લવ્ડ સ્પર્શ અથવા ફક્ત તમારી હાજરી. હું કંઈ લેવા નથી જઈ રહ્યો, ફક્ત રાખવા જઈ રહ્યો છું. રાખવા. તે મારા શ્વાસની તરફ ઝૂકી ગઈ, એટલી નજીક કે તેના શ્વાસો મારા હોઠ સુધી અનુભવાઈ રહ્યા હતા અને આહિસ્તાથી બોલી, સલીમ, હું તમને મારું બધું આપી ચૂકી છું. ફક્ત લફ્જો નહોતા કહ્યા. થોડી ક્ષણ શાંતિ પણ કહી દઈશ. થોડી ક્ષણો શાંતિ છવાઈ રહી. તે શાંતિ જેમાં હૃદય તેજથી ધડકતું હોય. પછી તે બોલી, જે ઘરની દિવાલોમાં મરી ગઈ હતી. તે મોહબ્બત જે ક્યારે અનુભવાઈ નહોતી, તે હું તમારામાં જોઉં છું. તમારા સ્પર્શોમાં, તમારી વાતોમાં, તમારી રાહ જોવામાં. મેં તેના હાથોને પોતાની નજીક લઈ લીધા. અને હું પણ મોહબ્બત કરું છું સાયમા. અને હું પણ તમને મોહબ્બત કરું છું સાયમા. ઉંમરના આ ભાગમાં જ્યાં લોકો સમજે છે કે હૃદય થાકી જાય છે. હૃદય તો અસલમાં જ્યારે ચાહે છે ત્યારે ધડકવાનું શરૂ કરી શકે છે. તે મારા ખભા પર માથું રાખીને બેસી ગઈ. અમે બંને ચૂપ રહ્યા, પણ આ શાંતિ મોહબ્બતથી ભરેલી હતી. સલીમ, મને ખબર નથી આ સંવંત ક્યાં જશે, કેટલો વખત ચાલશે, પણ આજ પછી હું તમારી પાસેથી છુપાવીશ નહીં. જેટલો વખત મળશે, જે પણ ક્ષણ હશે, હું દિલ સાથે તમારી સાથે રહીશ. મેં તેના વાળને હળવેથી સ્પર્શ કર્યો. સાયમા, વખત ક્ષણોથી બને છે અને આજના વધારે કંઈ જોઈએ નથી. તમે છો એ જ પૂરતું છે. તે ઊભી થઈ અને જતાં જતાં ફક્ત એક ક્ષણ માટે રોકાઈ. પાછળ વાળીને જોયું. તેની આંખોમાં હવેના ડર હતો ના ઝીઝક, ફક્ત નરમ અને ઊંડી મોહબ્બત. કાલે ફરી આવીશ સલીમ. તમારી પાસે રહીને મને પોતાની ઓળખ મળવા લાગી છે. અને તે ચાલી ગઈ. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.